મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ખેતમજૂર મહિલાઓ પર દુષ્કર્મ અને લૂંટના ઇરાદે આચરાયેલા 2 ગુનામાં મોરબી એલસીબી પોલીસને સફળતા મળી। પોલીસે ગણતરીના દિવસોમાં જ પર્દાફાશ કરી હળવદ પંથકની દેવીપૂજક ગેંગના 3 શખ્સો અને એક બાળ કિશોરને ઝડપી લીધા। 4 અને 5 જૂનની રાત્રે બનેલી બંને ઘટનાઓમાં આરોપીઓએ ખેતરમાં રહેતા મજૂરોને હથિયારોની અણીએ ધમકાવી મહિલાઓ પર દુષ્કર્મ ગુજાર્યું। પોલીસ તપાસમાં સામે આવ્યું કે ગેંગ રાત્રિના સમયે અવાવરૂ વિસ્તારમાં રહેતા મજૂરોને નિશાન બનાવી લૂંટફાટ કરતી અને મહિલાઓ હાજર હોય ત્યારે જઘન્ય કૃત્ય આચરતી। પોલીસે આરોપીઓ પાસેથી મોબાઈલ ફોન અને મોટરસાયકલ સહિત 50,000નો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે, જ્યારે એક ફરાર આરોપીની શોધખોળ ચાલી રહી છે। બનાસકાંઠાના દાંતીવાડા અને પાથાવાડા સહિતના વિસ્તારોમાં બેફામ ચાલતા ગેરકાયદેસર ખનીજ ડમ્પરો અને ખનીજ માફિયાઓ સામે સ્થાનિકોમાં ભારે રોષ છે। તાજેતરમાં જ ખનીજ ચોરી સામે અવાજ ઉઠાવનાર જાત ગામના યુવકનું ડમ્પરની ટક્કર વાગતા મોત થઈ ગયું। ગામજનોએ તેને અકસ્માત નહીં પરંતુ હત્યા ગણાવીને ભારે આક્ષેપો કર્યા। ખાણ ખનીજ વિભાગની નિષ્ક્રિયતા અને ઘોર નિંદ્રાને કારણે આવા જીવલેણ અકસ્માતો સતત વધી રહ્યા છે। આ ગંભીર પરિસ્થિતિને લઈને જાત ગામ સહિત આસપાસના ગામના લોકોએ ન્યાયની માંગણી કરી છે। પાલનપુર કલેક્ટર કચેરીએ પહોંચીને અને ખાણ ખનીજ વિભાગને નિષ્પક્ષ તપાસ અને કડક કાર્યવાહીની માંગણી કરી હતી। ગામજનોએ તંત્રને ચીમકી આપી છે કે જો ટૂંક સમયમાં ગેરકાયદેસર ખનન અને બેફામ ડમ્પરો પર રોક નહીં લાગે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન થશે। વારંવાર રજૂઆત કરવા છતાં એ વ્યક્તિ ક્યારે પણ અમારી કોઈ વાત સાંભળતા નથી અને ઉપરથી એવું કહે છે કે મારી દિલ્હી સુધીની પહોંચ છે અને એવું કહે છે કે હું તો દરેક અધિકારીઓને હપ્તા આપું છું। હપ્તા ખાઓ અધિકારીઓએ આજ દિવસ સુધી અમારી કરેલી રજૂઆતની ક્યારેય તપાસ કરવામાં આવી નથી અને એનો કોઈ અમને ન્યાય પણ આપવામાં આવ્યો નથી। અમારા આશાસ્પદ યુવાનનું મોત થતાં સમગ્ર ગામ અત્યારે શોકમાં ડૂબેલું છે। એક અઠવાડિયામાં જો આ અંગે નિર્ણય નહીં લેવામાં આવે તો અમારું ગામ અને આજુબાજુના 5 ગામ દોતીવાડા મામલતદાર કચેરીએ ધરણા ઉપર બેસશું। છેલ્લા 2-3 વર્ષથી આ લીધો ચાલે છે, પરંતુ છેલ્લા 12 મહિનાથી બેફામ બની અને આ ખનીજ માફિયા દ્વારા ભયંકર રીતે 3 કિલોમીટર સુધી ખોદકામ કરવામાં આવે છે અને ખનીજ શાખા દ્વારા કોઈ એના સામે કાર્યવાહી થતી નથી। અહીંયા આ રજૂઆત અમે અધિકારીશ્રીઓને વારંવાર કરી છે, એ પ્રાંત સાહેબને અમે વારંવાર રજૂઆત કરી છે અને અમે રાજકીય આગેવાનોને પણ આ વાત કરી છે અને એ લોકોનો પણ અમને સહકાર છે અને અમે આ જે ગેરકાયદેસર પ્રવૃત્તિ